ભાઈ જમણવાર થઈ ગયો પણ જોનવાળાનો ઠેકો નહીં અમારે તો હું અમે તો જમી લીધી અમારે તો નહીં ના આવતો મોટર ઉઠાવવાની વાત કરી હું અમને અહીંથી ચોર આ જોઈ લેજો તમે નમસ્તે રામ રામ સ્વાગત છે એક નવા વિડીયોમાં અને અત્યારે છીએ અમે સાઠંબા અને બાયડની વચ્ચે જઈએ છે લગ્નમાં ઇન્દ્રાન ગોમાં અમે 3 જણા વિક્રમ હું અને નૈતિક તઈ નહીં ભાઈ પારકા લગ્નમાં જઈએ હે ઘેર બેઠા નવરા હાથી નવડાવીએ એના કરતાં લગ્નમાં ફરતા આવીએ મૂડ ફ્રેશ થઈ જાય 1 વાગો આવ્યો વિક્રમને દાઢી કરવાની હતી એટલે મોડું થઈ ગયું અને એને મોડું કર્યું એટલે જઈએ ફટાફટ અને તો જઈને મળીએ ડાયરેક્ટ બરોબર ખોચો ને ખોચી કરે અગર હેડ કર તો જઈને તો ભાઈ વિક્રમ ના નૈતિક હે અમારી જોડે ચલો જઈએ અને મળીએ તો જઈને લોકેશન હે અને અમે તો અહીં ફરીએ અંદર લગન અને 1:30 વાગવા આવ્યો હજુ અમે 1:30 વાગે પહોંચે અહીં લગનમાં ભાઈ વિક્રમ ને બે જઈએ અંદર જઈએ જમી લઈએ હા જમવા જ આવ્યા છે આવા ભાઈ અમને મોમાન શું રહી ભાઈ તો બેઠે નહીં મોમાન થોડું ટીકું ના કરું પર હું પેલું જમવાનું કરીએ હેડો મોમાન જે થવું હોય થાય ભાઈ રાજુભાઈ નહીં હતો મંડી પર એને જમવા ભરતભાઈ જો જમવામાં સાદું છે બહુ વધારે કોઈ હે નહીં એટલે આશા રાખવી નહીં ખોટી ભાઈ જમણવાર થઈ ગયો પણ જોનવાળાનો ઠેકો નહીં અમારે તો હું અમે તો જમી લીધી અમારે તો નહીં ના આવતો તાને એને ભાઈ મોમાં શું રાનપ ચિંતા નહીં તો આપણે હોવાની ચિંતા અને ભાઈ મોટર ઉઠાવવાની વાત કરી હું અમને અહીંથી ચોર આ જોઈ લેજો તમે આવ ના કરતા હા મોમાં કે આ તો ભોણાને પાસ બોલાવી જ નહીં કોઈ તને એ ભાઈ તું હીરો વેનમાં મોડે હટ એટલે હું સિંહ ના વેન લીધી એવું લાગે અગો ચેતી ગયા અહીં લગનમાં આવીને તો કે વેન લે જોનવાળા ભાઈ હજુ નહીં આયા અમે તો જમી લીધું 2 વાગી જાય અહીં ના આવતું અમે પછી હેડવા મોડે અને ફોન કરી જોઈએ હા હું શું કરું એટલે મને જતો ફાવ ઘેર ભરતભાઈ આયા તમે તો મોદમાં બેસી ગયા હતા કેટલા અહીં જોનવાળા બેસી બેસીને કંટાળે અહીં અમે જઈએ હેતરમ ફરવા માટે ખેતરમાં અને વિક્રમ બાઈક કાઢે હા વિક્રમના મોમાય હું આવ્યું હ તો જઈએ ખેતરમાં ના હોય તો પોણી વાર હી આવા દે શું કરું એ આ બહુ વધારે ખાઈ ગયો સાની ગાડી કાઢે હ શું રહ્યું શું બનાવી ને યાર જમવાનું ખીચડી એ ભાઈ આ શું ચબૂતરો ચબૂતરો એ ખીચડી બનાવી ને હા વિડિયો નહીં બનાવો એ મચ્છી આવી મચ્છી કાઢજો સોમાં આમ કાઢ ઉપર સોમાં આમ તો તમારે હેડ આવે હા ખેતરમાં પોકી ગયા કોઈ હક નહીં હે હા લે લેવું કે મોઢું લીકની કશું નહીં અડ્ડો તો નહીં મેલ્યો ને કશ નહીં હથિયાર છે બધો
વરિયાળી એમ ના હોય બીજો હોય પાછું સુપર સર ભાઈ કલાક બેસી ગયા મજા આવી પણ હવે જઈએ હવે પાછા ઝોનમાં જઈએ હમ ઝોન આવી કે નહીં આવી તપાસ કરીએ ડૂબકી મારી હે કે કૂવામાં ફોહાઈ ના જાય પાછું હે શું દેખાય જોજો પાછા ઘણું ઊંડું લાગે મોબાઈલ પડી જાય ને તો 50,000 થાય ચાલો એ હેડો જમવાનું ફરી પેક કરાઈ લે પેક કરાઈ લે દાળ ભાત દેવું કોથરીમ ભર દે મગર હ ખરો ફાઇનલ હે લોકોનું કહેલું ના મળે તો ભાઈ મગર ક્યાં જોરદાર છે ઓલા તો ભાઈ જોન આવી ગઈ છે વરરાજા અહીં હેડો ને ભાઈ પૈણી લ્યો કીએ પછી ડિસ્કો કરજો I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, કોણ હે બધા હવે ડાન્સ માસ ના કરતા બે જઈએ વટો મારા ભાઈ તો છે ભાઈ વિક્રમને કોમે લગાડી દીધી મીએ નહીં ભાઈ ડાન્સ કરવા જઈએ અમે વિક્રમ ડાન્સ કરે અમાર નહીં કરે ને ડાન્સ ની કૂદું કર મારે ભાઈ ડકો પર સંબંધી જોઈ ગયા ને એટલે નહીં આયા કાચકલો છે ના એટલે બોલાઈ ના આયા એમ કાઈ જો હેડો કહાર ખવડે ના ગયા ભાઈ છેવટે સંબંધી તોન લાગ્યા ઘેર છેવટે આવું પડ્યું
ભાઈ તો ફાઈ ગયો બકરો જોઈને. કેટલો હે બકરો? ઓહો ઘણો. ઘણો હેવી હતો. 10 કિલો 10 જેટલા છે. ઓમ નવા દે તમે તમન ખોરીએ એ ઓમ ના હોલે બેહ્યા તમે તો તમાર હોલે આપણે કોણ ખોરતા હતા? કોમલ એ હેડો ઘેર લે. તો ભાઈ લગન પતી ગયો અને મેં નીકળી ગયા અહીં ઘર તરફ. બાકી લગનમાં મજા આવી ગઈ કારણ કે વગન સિઝનનું લગન ખરું ને એટલે અને આમ જઈએ ઘેર. કોચ વાગી જાય છે ને કોચ. તો ભાઈ બહાર આવી ગયા દાબેલી લઈએ ઘેર માટે. હેડો જવાનું નહીં બસ રહું. ફાઇનલી આવી ગયા અહીં ઘેર અને 6 વાગી જાય આખો દિવસ પડી ગયો ભાઈ લગનમાં તો. અને પદ્મા માટે લાય દાબેલી અમારી પદ્મા માટે. હાલને પદ્મા ખુશ થઈ જાય. હું પણ એમ કઈ હોય તો ફરી જમતા હોત ખબર ના પડે. લ્યો પદ્મા બેન નાસ્તો. તો ભાઈ ચલો મળીએ આગલા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. રામ રામ.